નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ઉનાળાના એક એવા ખાસ ફળ વિશે જે ગરમીમાં ઠંડક અને તાજગીનો ખજાનો છે. વોટર એપલ. આ કોઈ સામાન્ય ફળ નથી, પણ એમ સમજો કે કુદરત તરફથી મળેલી એક મીઠી ભેટ છે. ગરમીમાં આવું તો થાય જ, બરાબર ને? સખત તડકો અને ગરમી જાણે શરીરની બધી જ એનર્જી ખેંચી લે છે. પણ શું આનું કોઈ સહેલો અને સ્વાદિષ્ટ કુદરતી ઉપાય છે? હા, ચોક્કસ છે. અને એ જવાબ છે આ ચમત્કારિક ફળ વોટર એપલ. તો ચાલો જોઈએ કે આ નાનકડું ફળ આપણા માટે શું શું કમાલ કરી શકે છે અને શા માટે એને ઉનાળાનું સુપરફૂડ કહેવાય છે. સૌથી પહેલાં તો એ જાણીએ જેની આપણને ઉનાળામાં સૌથી વધુ જરૂર હોય છે. આ ફળ કઈ રીતે ગરમીમાં તરત જ રાહત આપીને શરીરમાં ફરીથી ઊર્જા ભરી દે છે. જરા આ આંકડા પર નજર તો કરો. 90%. વોટર એપલનો લગભગ 90%થી પણ વધારે ભાગ તો શુદ્ધ પાણી જ છે. અને આ જ વાત એને ઉનાળા માટેનું એકદમ પરફેક્ટ ફળ બનાવે છે. તો આ 90% પાણીનો ફાયદો શું? સીધી વાત છે. આ ફળ ખાતાની સાથે જ શરીરને અંદરથી ઠંડક મળે છે. એ ડિહાઇડ્રેશનને એટલે કે શરીરમાં પાણીની કમીને દૂર રાખે છે, જે ઉનાળાની સૌથી મોટી સમસ્યા છે. અને જ્યારે શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે ત્યારે ગરમીને લીધે લાગતો થાક પણ ઓછો થઈ જાય છે અને તરત જ સ્ફૂર્તિ અનુભવાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ફળ ખાલી તરસ छिपाવવા માટે નથી, એ આપણા શરીરના આંતરિક સ્વાસ્થ્ય માટે પણ એકદમ ફાયદાકારક છે. ચાલો જોઈએ કેવી રીતે. હવે અહીં જુઓ, એક પોષણ નિષ્ણાત તરીકે હું હંમેશા કહું છું કે નાસ્તો સ્માર્ટ હોવો જોઈએ. વોટર એપલ એનું ઉત્તમ ઉદાહરણ છે. એમાં કેલરી બહુ જ ઓછી અને ફાઇબર ભરપૂર હોય છે, એટલે જે લોકો વજન ઘટાડવા કે કંટ્રોલમાં રાખવા માગે છે તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. જ્યારે બીજી બાજુ વધુ કેલરીવાળા નાસ્તા આપણા હેલ્થ ગોલ્સમાં અવરોધ બની શકે છે. વોટર એપલમાં એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. હવે એન્ટીઓક્સિડન્ટ એટલે શું? એમ સમજો કે એ આપણા શરીરના નાના નાના સૈનિકો છે, જે બહારના ચેપ અને બીમારીઓ સામે લડીને આપણને સુરક્ષિત રાખે છે. તો આ બધા પોષક તત્વો કામ શું કરે છે? એમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે બીમારીઓ સામે લડવાની તાકાતને મજબૂત બનાવે છે. અને એમાં જે ફાઇબર છે એ પાચન ક્રિયાને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાં કુદરતી રીતે જ રાહત આપે છે. કહેવાય છે ને કે જે અંદરથી સ્વસ્થ હોય એની ચમક ચહેરા પર દેખાય જ છે. તો હવે એ જાણીએ કે આ ફળ આપણી ત્વચા માટે કેવી રીતે જાદુઈ સાબિત થઈ શકે છે. આ વાત બરાબર સમજવા જેવી છે. ઉનાળાની ગરમ હવા આપણી ત્વચામાંથી ભેજ છીનવી લે છે, જેનાથી તે સૂકી અને નિસ્તેજ દેખાય છે. પણ જો શરીર અંદરથી જ હાઇડ્રેટેડ હોય તો એની અસર ત્વચા પર પણ દેખાય છે. વોટર એપલ બસ આ જ કામ કરે છે. તે ત્વચાને અંદરથી પોષણ અને પાણી પૂરું પાડે છે. આનાથી ત્વચાની શુષ્કતા દૂર થાય છે અને એને એક એવી કુદરતી હેલ્ધી ચમક મળે છે જે કદાચ મોંઘી ક્રીમ પણ ના આપી શકે. અત્યાર સુધી આપણે એ જોયું કે આ ફળ શા માટે ખાવું જોઈએ. પણ હવે સવાલ એ છે કે એને ખાવાની મજા કેવી રીતે લેવી? તો ચાલો એની કેટલીક સહેલી અને સ્વાદિષ્ટ રીતો જોઈએ. આ ફળની મજા માણવી એકદમ સહેલી છે. બસ એને બરાબર ધોઈને સીધું જ ખાઈ શકાય છે. એકદમ તાજગીભર્યો નાસ્તો. જો કંઈક અલગ કરવું હોય તો એના ટુકડા કરીને કાકડી, ટામેટાં અને પુદીના સાથે મિક્સ કરીને એક સરસ મજાનું સલાડ બનાવી શકાય. અથવા તો ગરમીમાં રાહત માટે એનો ઠંડો ઠંડો જ્યુસ બનાવીને પણ પી શકાય. આ કેટલી સાચી વાત છે નહીં? આપણી તંદુરસ્તીનો ખજાનો તો આપણી આસપાસ જ રહેલો છે. બસ આપણે એને ઓળખીને આપણા જીવનમાં અપનાવવાની જરૂર છે. તો આ ઉનાળામાં ગરમીને હરાવવા અને તબિયતને સુધારવા માટે કોઈ મોટો બદલાવ કરવાની જરૂર નથી. કદાચ જવાબ આ સ્વાદિષ્ટ અને સહેલાઈથી મળી રહેતા ફળમાં જ છુપાયેલો છે. વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?